ટેકનિકલ આહિર ગુરુમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપ જોઈ રહ્યા છો એક બાઇક જે ભાઈ ચાલુ કરી રહ્યા છે, પરંતુ ચાલુ થતી નથી। ત્યાં તો બીજો ભાઈ આવે છે અને કહે છે કે શું ભાઈ તમે ગાડી ચાલુ નથી કરી શકતા? આવો આવો હું તમને મદદ કરું। પણ મિત્ર ધ્યાન રાખજો કે ગમે ત્યાં તમે જતા હો, તમારી ગાડી જો ક્યાંય ઊભી રહી જતી હોય તો પછી તમે ગાડી ચાલુ કરી શકો છો, પરંતુ તમે એક શરત છે, એ શરત તમારે માનવી પડે તો તમે ગાડી ચાલુ કરી શકો। એમાં કોઈ બેમત નથી મિત્ર, પરંતુ ધ્યાનપૂર્વક સાંભળજે। હું તને એક વાત કહેવા માગું છું। જુઓ, તમે ક્યાંય પણ જતા હો, રસ્તામાં ગયા અને તમારી ગાડી બંધ પડી ગઈ અને પછી તમારે ગાડી ચાલુ કરવી હોય તો પહેલાં તો તમારી કિક ચેક કરવી પડે। કિક ચેક કરો એટલે પછી તમારે છે ને ન્યુટ્રલ ચાલુ રાખવું પડે, ચાવી ચાલુ કરી દેવાની। પછી તમારે ઘોડી ઉપર બાઇકને ઊભી રાખી દેવાની। ત્યારબાદ તમારે કાંઈ નથી કરવાનું, પહેલો ગેર અને બીજા ગેરમાં ગાડીને રાખી દેવાની છે। બીજા ગેરમાં રાખી અને પાછળથી તમારે ટાયરને ફરાવવાનું છે, બરાબર જેવું જો જરાક બળપૂર્વક ટાયરને ફરાવવાનું છે, ખાલી વાતો નથી કરવાની ભલે। એ હા, જો ભાઈ ફરાવી રહ્યા છે એવી રીતે તમે આ રીતે ટાયર ફરાવશો। એ હા, જુઓ હવે ચાલુ થઈ ગઈ। આ રીતે તમે તમારી ગાડી બાઇક લઈને જતા હો, ક્યાંય પણ તમે ફસાઈ જાઓ અને બાઇક ચાલુ ન થતી હોય તો આ રીતે તમે ચાલુ કરી શકો છો। તમારે ચાવી ચાલુ કરી બીજા ગેરમાં રાખી અને ટાયરને પાછળથી હાથમાં બરાબર પકડી અને ટાયરને એકદમ જોર લગાવી અને ફરાવશો એટલે ચાલુ। જો મિત્રો બાઇક ચાલુ થઈ ગઈ છે, મજા પડી ને? તો આ છે ટેકનિકલ આહિર ગુરુ। તમને આવા જ વિડીયો સતત બતાવતા રહેશે અને તમારે જોતા રહેવાનું છે। આવું તમારા ઘરે પણ તમે ટ્રાય કરી શકો છો, અથવા તો મિત્ર સર્કલમાં કોઈની પણ બાઇક હોય તો તમે ટ્રાય કરો, તમને સફળતા 100% મળશે। બાઇક ચાલુ ન થતી હોય તો ચાલુ 100% થઈ જશે, હું ગેરંટી આપું છું। પણ બીજા ગેરમાં રાખી અને પછી ચાલુ કરવાની। જો મિત્રો ભૂલી ન જતા, પાછા બરાબર ધ્યાન આપી અને જો ચાલુ થઈ ગઈ ને એ રીતે તમારી પણ ચાલુ થઈ જશે। અને ગુજરાતીઓ તો ક્યાંય પાછા ન પડે। આ ભાઈઓ તો ભલે ઉત્તર પ્રદેશના છે પણ ગુજરાતી પાછા ન પડે। વિડીયો સારો લાગ્યો હોય તો શેર અને લાઈક ચોક્કસ કરજો। ધન્યવાદ।